જે વિદ્યાર્થીઓને સરખું મગજમાં નથી ગયું એમને તો ફરીથી એકવાર હું સૂત્ર યાદ રાખવાની કોશિશ કરું. પાઈ બરાબર અહીંયા હતું CRT. ઓકે, સી છે એટલે મોલારિટી. કોઈપણના મોલારિટીનો મતલબ થાય મોલ પ્રતિ લીટર. લીટર એટલે કદ, કદમાં મપાય છે. રેડી? તો અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ આપણે મૂક્યા મોલ પ્રતિ લીટર RT બરાબર પાઈ. ઓકે, મોલ કોના લેવાના છે? બીજાના, કારણ કે દ્રાવ્યની વાત થાય છે, દ્રાવ્યના અણુની વાત થાય. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા આવ્યું VRT. મોલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જોયા વજન ભાગ્યા અણુભાર. બીજા નંબરના મોલ છે તો અહીંયા બે આવશે, તો આ વેલ્યુ છે અહીંયા મૂકી દઉં તો W2/M2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ M2 ડાયરેક્ટ આ બાજુ લઈ જઈએ તો M2 મેં આ બાજુ લઈ ગયો તો આ પાઈ છે અહીંયા આવી જશે પાઈ. તો અહીંયા ઉપર શું હતું? W2RT. ઓકે, અને નીચે અહીંયા પાઈ આવી ગયો અને અહીંયા વધ્યું V. તો આ બની ગયું આપણું સૂત્ર. ઓકે, ફરીથી મસ્ત મજાનું. ન આવડતું હોય તો હજી એકવાર પાઈ અહીંયા યાદ રાખવાનું CRT. એક ખાલી સીની વેલ્યુ રાખવાની. સીની વેલ્યુ તો બધા છોકરાને ખબર હોય, N/V. અહીંયા N2ની વાત થશે દ્રાવ્યના મોલની, RT. ઓકે, અહીંયા થઈ જાય છે પાઈ. ઓકે, અહીંયા હવે N2ની જગ્યાએ મૂકવાના છે. N2ની જગ્યાએ શું મૂકવાના છે? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન ભાગ્યા અણુભાર બાકી VRT એમના રહેશે. ઓકે, મને નથી લાગતું આ M2 કરતા બનાવો તો M2ને આપણે કરતા બનાવીએ તો ઉપર અહીં શું હતું? W2RT અને એટલે V. આ પાઈ આ બાજુ આવી જશે તો આ થઈ ગયું તમારું સૂત્ર ફરીથી ત્રીજી વાર. બરોબર, મને નથી લાગતું કે હવે કોઈ પણ વિદ્યાર્થીને સૂત્રમાં કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન ખાસ કરીને ભાગ 13 આજે પહોંચ્યા છીએ આપણે. અભિસરણ દબાણ આજનો ટોપિક છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા MCQ આમાં પૂછાય છે અને દાખલા પણ આવે છે. ખાસ કરીને અમારી જે ચેનલ છે તાવિયા કોળી, ખાસ યાદ રાખજો ભાઈબંધ, તાલિયા કોળી નહીં, તાવિયા કોળી. રેડી? અમુક ભાઈબંધે કીધું કે સર તાલિયા કોળી કર્યું પણ આવ્યું નહીં. તાલિયા કોળી નહીં, સ્પેલિંગ જોઈ જોઈજો, તાવિયા કોળી. રેડી? એજ્યુકેશન છે, ખાસ કરીને એ ચેનલનું નામ છે, તો એના ઉપર વિડીયો મળી જાય છે. આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, આજ ખાસ કરીને અભિસરણ દબાણ વિશે સમજવાનું છે. અર્ધપારગમ્ય પડદો એટલે શું, આખી સ્લાઇડ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે અભિસરણ દબાણ એટલે શું. આખી સમજૂતી પાછી હું આપીશ, એના ઉદાહરણો પણ આજ જોઈશું આપણે. આગળ અભિસરણ દબાણ એટલે શું, સૂત્ર તારો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે કે આખું સૂત્ર તારવીશ, સમજૂતી આપીશ ને એના ઉપરથી આખું સૂત્ર આપણે જોઈશું. અહીંયા જે અભિસરણ દબાણ છે ખાસ કરીને પ્રોટીન, પોલિમર પદાર્થ અને બીજા બૃહદ અણુઓનો અણુભાર નક્કી કરવા માટે ઉપયોગી છે. એ MCQ ખાસ છે અને એવું બધી માહિતી આજે જોવાના છે. અતિ અભિસારી, સમ અભિસારી અને અલ્પ અભિસારી ત્રણેય આપણે જોઈ શકશું ઉદાહરણ સાથે. ઓકે, આખે ખાસ કરીને પ્રતિ અભિસારી દબાણ પણ આજે જોવાના છીએ કે દરિયાના પાણીમાંથી કેવી રીતે આપણે શુદ્ધ પાણી મેળવી શકીએ. તો આજના લેક્ચરમાં આટલા આપણે ટોપિક છે એ કવર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જેને આ ટોપિક પહેલેથી જ આવડે છે વિદ્યાર્થી મિત્રો, એને ખાસ કરીને આગલો વિડીયો ભાગ 14 જોવા નમ્ર વિનંતી છે. દાખલા છે અભિસરણ દબાણના, અને જેને આ નથી આવડતું એ વિદ્યાર્થી મિત્રો આજ અમારી સાથે જોડાઈ રહે. એટલે આજ આપણે આ ચાલુ કરીએ છીએ. નમસ્કાર. તો આજે જોઈ લો આપણે આજે આખો વિડીયો. તો જાજો ટાઈમ બગાડ્યા વગર આપણે જોઈએ અભિસરણ એટલે શું. બધાય રોજિંદા જીવનમાં વારંવાર તમને ખબર છે ઉપયોગી થાય એવી ઘટના છે અભિસરણ દબાણ. રેડી? ઓકે સર, તમે રોજિંદા જીવનમાં અમે તો ક્યારેય અભિસરણ દબાણની વાત કરી જ નથી. તો વિદ્યાર્થી મિત્રો હું ફટાફટ અહીંયા કહું કે તમે કરી છે. જ્યારે તમે નાના હતા ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કાળી દ્રાક્ષ આપણે પાણીની વાટકીમાં સાંજે મૂકીને સૂઈ જતા અને સવારે જોતા તો એ મોટી થઈ ગઈ હોય અને એને આપણે ખાતા હતા. રેડી વિદ્યાર્થી મિત્રો? તો તમે આ ખબર છે કે આ પાણીની વાટકી વિદ્યાર્થી મિત્રો, ચલો જ્યારે તમને ખબર છે કે આ પાણીની વાટકી છે, ચલો આ પાણીની વાટકી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પાણીની વાટકી છે. પાણીની વાટકીમાં સાંજે તમે દ્રાક્ષ મૂકી હોય, એ મૂકેલી દ્રાક્ષ કેવી હોય તો વિદ્યાર્થી મિત્રો આ મૂકેલી દ્રાક્ષ કહેવાય કે શીમળાઈ ગયેલી હોય. રેડી? જ્યારે શું થાય છે, આ પાણી જે ભરેલું છે વિદ્યાર્થી મિત્રો, આ પાણી એ અભિસરણ થઈ અને દ્રાક્ષમાં જાય છે, દ્રાક્ષની સાંદ્રતા વધુ હોવાથી. રેડી? જ્યારે એ દ્રાક્ષ તમે વિદ્યાર્થી મિત્રો ક્યારે જોવો છો? સવારમાં જોવો છો. તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ દ્રાક્ષ છે, એ દ્રાક્ષ વિદ્યાર્થી મિત્રો પાણીની અંદર જઈ અને આ દ્રાક્ષ એને ફૂલી ગઈ હોય છે, કેવી થઈ ગઈ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ દ્રાક્ષ છે એ પાણી અંદર જતું રહ્યું એટલે અભિસરણ થઈ ગયું. પાણી ક્યાં ગયું? બહારથી બધું દ્રાવણમાં ગયા, દ્રાક્ષમાં વહી ગયું એટલે દ્રાક્ષ આ ફૂલી જાય છે. રેડી? આ પ્રકારનું જે પ્રસરણ થાય છે એ પ્રસરણને શું કહેવાય છે? અભિસરણ કહેવાય છે. અને એ માટે જરૂરી દબાણ હોય એને અભિસરણ દબાણ કહેવાય છે. આ રોજિંદા જીવનમાં વપરાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે સર આવી રીતે લખવાનું છે, એક્સપ્લેન કરવાનું છે. નહીં આવો તો 7મા અને 8મા ધોરણના વિદ્યાર્થી કરે, આપણે 12મામાં છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે એક્સપ્લેન કરશું? તો સર
તમે કહો તો ચલો હું કહું છું જ્યારે વાત કરે છે અહીંયા આ અર્ધપારગમ્ય પડદો છે વિદ્યાર્થી મિત્રો, આ શું છે અર્ધપારગમ્ય પડદો. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક તરફ શુદ્ધ દ્રાવક, વિદ્યાર્થી મિત્રો હું શબ્દ બોલું છું, એક તરફ આપણે માત્ર ને માત્ર શુદ્ધ દ્રાવક, એટલે શુદ્ધ દ્રાવકનો મતલબ થાય શુદ્ધ દ્રાવક એટલે સર હું તો તમને ખબર છે કે આપણે માત્ર ને માત્ર શુદ્ધ દ્રાવકની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું શુદ્ધ દ્રાવક. ઓકે, એટલે શુદ્ધ દ્રાવક માત્ર ને માત્ર આ બાજુ શું છે પાણી છે, શું છે પાણી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ બાજુની વાત કરીએ તો આ બાજુ વિદ્યાર્થી મિત્રો દ્રાવણ છે. શું છે દ્રાવણ? સર દ્રાવણ એટલે વિદ્યાર્થી મિત્રો પાણી પ્લસ તમે KCl લઈ લો, NaCl લઈ લો, આપણે મીઠું લઈ લઈએ એટલે મીઠું એટલે NaCl, એને વિદ્યાર્થી મિત્રો સાર કહેવાય એટલે સાર. ઓકે, આ બાજુ માત્ર પાણી છે, જ્યારે આ બાજુ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પાણી તો છે તે રેડી વિદ્યાર્થી મિત્રો, આ બાજુ શું છે પાણી તો છે તે, પણ પાણી ઉપરાંત વિદ્યાર્થી મિત્રો શું છે તમે જોઈ શકો છો કે પાણી ઉપરાંત આમાં રેડી મીઠાના અણુ છે. શેના અણુ છે? ખાંડના, મીઠાના, ગમે એ કોઈ દ્રાવણ લઈ લો, તમને જે સારું લાગે એ દ્રાવણ લઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાંડના, મીઠાના કહેવાય કે દ્રાવણના અણુ છે. ઓકે, હવે વાત કરે છે આમાં શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે એ અર્ધપારગમ્ય પડદો છે. અર્ધપારગમ્ય પડદામાં નાના નાના એવા છિદ્ર હોય છે. કેવા વિદ્યાર્થી મિત્રો? અહીંયા વિદ્યાર્થી મિત્રો નાના નાના કહેવાય કે છિદ્ર હોય છે. કેવા હોય છે? નાના નાના, તમે જોઈ શકો છો કે નાના નાના એવા છિદ્ર છે. રેડી, જેની મદદથી શું થાય કે માત્ર ને માત્ર અહીંયા શું થઈ જાય, માત્ર જે દ્રાવક છે એ દ્રાવકના અણુ દ્રાવણમાં આવી શકે. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, જે દ્રાવકના અણુ છે એ વિદ્યાર્થી મિત્રો દ્રાવક એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ બાજુ છે શુદ્ધ દ્રાવક. શુદ્ધ શું છે વિદ્યાર્થી મિત્રો? દ્રાવકના અણુ કેમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? દ્રાવણમાં આવે છે. શું આવે છે? દ્રાવણમાં આવે છે. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાંદ્રતા શું છે? વધુ છે. કેવું છે? વધુ વિદ્યાર્થી મિત્રો શું છે? સાંદ્ર વિદ્યાર્થી મિત્રો વાત થાય આપણે જેમ કેમ દ્રાક્ષ અંદર વધુ ખટાશ હતી, સાંદ્ર હતું, એવી રીતે આ દ્રાવણ છે એ વધુ સાંદ્ર હોય, જ્યારે પાણી એ નોર્મલ હોય. એટલે આ બાજુથી વિદ્યાર્થી શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ પ્રવાહનું વહન થાય છે એટલે વિદ્યાર્થી અભિસરણ કહેવાય છે. ઓકે, આગળ વાત કરું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જોઈ શકો છો તમે હવે આમાં વધુ સાંદ્રતા તરફ એટલે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક દ્રાવણ લેવી છે ઓછું સાંદ્ર છે. ઓછું સાંદ્ર હું કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ફરતી કહું છું ઓછું સાંદ્ર. ઓકે, ઓછું સાંદ્ર રેડી. અને આ બાજુ વિદ્યાર્થી મિત્રો વધુ સાંદ્ર લો. કેવું લઉં? વધુ સાંદ્ર. ઓકે, ઓછું સાંદ્ર અને વિદ્યાર્થી મિત્રો વધુ સાંદ્ર. ઓકે, આ દ્રાવણ લીધા. ઓકે, દ્રાવણ. ઓકે, દ્રાવણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમાં શું થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો, તમે હું કહેવા માંગુ છું આ જે દ્રાવણ છે એ ઓછું સાંદ્રતા ધરાવે છે, જ્યારે આ દ્રાવણ છે એ વિદ્યાર્થી મિત્રો શું ધરાવે છે? વધુ સાંદ્રતા ધરાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણ છે એ વિદ્યાર્થી મિત્રો ઓછું સાંદ્રતા ધરાવે છે, જ્યારે આ દ્રાવણ છે એ વિદ્યાર્થી મિત્રો શું હોય છે? વધુ સાંદ્રતા ધરાવે છે. તો પ્રવાહ કઈ બાજુ વહે છે? તો વિદ્યાર્થી મિત્રો ઓછા સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે એનો પ્રવાહથી આ બધું વધુ સાંદ્ર તરફ વહે છે. કઈ બાજુ વહે છે? અહીંયા પ્રવાહ વહે છે. કઈ બાજુથી? તો વિદ્યાર્થી મિત્રો શુદ્ધ દ્રાવકથી લઈ અને દ્રાવણ તરફ પ્રવાહ વહે છે. અહીંયા ઓછું સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પ્રવાહ વહે છે. એનો મતલબ કે જે શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ, ઓછું સાંદ્રથી વધુ સાંદ્રતા તરફ જે પ્રવાહ વહે છે એ પ્રવાહને અભિસરણ કહેવાય છે. સર ઓફિશિયલ વ્યાખ્યા આપો ને. ઓકે, આપું છું વ્યાખ્યા, ત્યાં લગીને એકવાર સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લીધો છે. જો હવે બધાને કહેવાય કે વ્યવસ્થિત રીતે આખું પહેલાં તો અર્ધપારગમ્ય પડદા વિશે જોઈ લઈએ, પછી આપણે જોઈએ છીએ અભિસરણ. અર્ધપારગમ્ય પડદો એટલે મેં અહીંયા જે દોર્યો હતો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દોર્યો હતો એ અર્ધપારગમ્ય પડદો. ઓકે, વ્યાખ્યા હમણાં 2 મિનિટમાં આપવા. અર્ધપારગમ્ય પડદો જેમાં કહેવાય કે સર આવી રીતે તમે નાના નાના છિદ્ર કર્યા હતા એ જ તેને. હા વિદ્યાર્થી મિત્રો, આ જે અર્ધપારગમ્ય પડદો હતો, આ જે વિદ્યાર્થી મિત્રો અર્ધપારગમ્ય પડદો હતો જેની અંદર વિદ્યાર્થી મિત્રો નાના નાના છિદ્ર હતા, માત્ર દ્રાવકના અણુ પસાર થઈ કે પણ દ્રાવ્યના અણુ વિદ્યાર્થી મિત્રો આમાં જે નાના નાના છિદ્ર હતા માત્ર ને માત્ર કેના અણુ? તો નાના દ્રાવકના અણુ પસાર થતા. શેના? તો વિદ્યાર્થી મિત્રો પાણીના. કેના? દ્રાવક. માત્ર ને માત્ર દ્રાવકના અણુ પસાર થતા, પણ અહીંયા મોટા જે વિદ્યાર્થી મિત્રો શું હતું? દ્રાવ્યના અણુ વિદ્યાર્થી મિત્રો પસાર થઈ શકતા નહોતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્હાઇટ કલરના હતા એ પસાર થતા, જ્યારે યલો કલરના નહોતા. એટલે વિદ્યાર્થી અર્ધપારગમ્ય પડદો કોને કહેવાય? તો વાત કરે છે જે ફક્ત દ્રાવકના અણુઓ એટલે પાણીના અણુઓ પસાર થવા દે, કારણ કે નાનું કદ હોય રેડી, પરંતુ દ્રાવ્યના અણુઓ પસાર થતા નથી એવા પડદાને અર્ધપારગમ્ય પડદો કહેવાય છે. વ્યાખ્યા ખાસ યાદ રાખજો ફરીથી એકવાર, જે પડદામાં ફક્ત દ્રાવકના અણુઓ પસાર થાય છે પરંતુ દ્રાવ્યના અણુ પસાર થતા નથી તેવા પડદાને અર્ધપારગમ્ય પડદો કહેવામાં આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, આમાં જુઓ કે અર્ધપારગમ્ય પડદા તરીકે કોણ કામ કરે? તો વનસ્પતિ કોષમાં તમે જોયો હશે કોષ દિવાલ. આ કોષ દિવાલ હોય, આ વનસ્પતિ કોષ છે, એમાં વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ, આ કોષ દિવાલ છે એ કોષ દિવાલ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર
એ આની કોષમાં આવવા દે છે, જ્યારે બીજા પાણીને અહીંયા અંગિકાઓ બંગિકાઓ બધું બીજી વસ્તુ બહાર જઈ શકતી નથી, માત્ર પાણી અંદર આવે છે અને પાણી બહાર જઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં હોય છે પડદા, એટલે આ કોષ દિવાલની વાત કરી. આપણા પ્રાણીમાં, તો પ્રાણીઓમાં વિદ્યાર્થી મિત્રો જે ભૂંડ હોય છે એ કુદરતી સામાન્ય રીતે આપણે કુદરતી પ્રાણીઓમાં જ હોય, તો ભૂંડ હોય એના ભૂંડનું જે મૂત્રાશય હોય એ વિદ્યાર્થી મિત્રાશયની જે કોથળી છે એ અર્ધ પારગમ્ય પડદા તરીકે વર્તે છે. ઓકે, એ સિવાય વાત કરે છે પાસમાર્ટ પેપર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ પાસમાર્ટ પેપર, સેલોફેન યાદ રાખજો. આ ઉદાહરણ પૂછાય MCQમાં તો બધાને ખબર પડે. પાસમાર્ટ પેપર, સેલોફેન એ અર્ધ પારગમ્ય પડદાના ઉદાહરણ છે. એ કેવા હોય તો વિદ્યાર્થી મિત્રો સીધા સળંગ શીટ જેવા હોય, સળંગ શીટ હોય, એ જાળીદાર હોય, અંદર સૂક્ષ્મ છિદ્રો હોય છે વિદ્યાર્થી મિત્રો. રેડી? ઓકે, ફટાફટ એક સ્ક્રીનશોટ પાડી લો અને જોઈ જો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા જોઈશે અભિસરણ એટલે શું તે સમજાવો ઉદાહરણ સાથે. તો અભિસરણ એટલે હમણાં આપણે જોયું, શું જોયું તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યાર્થી મિત્રો મેં એમ કીધું શુદ્ધ દ્રાવક, ઓકે, શુદ્ધ દ્રાવક થી કઈ બાજુ પ્રવાહ જતો હતો? દ્રાવણ તરફ વહે. ઓકે, પ્રવાહ વહે, જો અહીંયા પ્રવાહ વહે. ઓકે, અથવા તો શું કહી દીધું, જે ઓછી સાંદ્રતા છે, ઓછી સાંદ્રતાથી કઈ બાજુ વધતો? વધુ સાંદ્રતા તરફ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ તે ઓછી સાંદ્રતાથી આ થઈ ગયું અભિસરણ દબાણની વ્યાખ્યા. સર એમ નહીં, પહેલાં શીખવાડો. તો કાંઈ નહીં, તો અહીંયા જુઓ, જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે વિદ્યાર્થી મિત્રો દ્રાવક અને દ્રાવણ વચ્ચે, અથવા વાત કરે છે ઓછી સાંદ્રતા એટલે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે, એટલે જુદી જુદી એટલે વધુ સાંદ્રતા અને ઓછી સાંદ્રતા વચ્ચે. ઓકે, ફરીથી બોલું છું, જ્યારે દ્રાવક અથવા દ્રાવણ વચ્ચે અથવા જુદી જુદી ઓછી સાંદ્રતા વધુ એટલે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પારગમ્ય પડદો રાખવામાં આવે. આ અર્ધ પારગમ્ય પડદો આપણે શું કરવાનો? રાખવામાં આવે. ત્યારે શું થાય છે? ત્યારે એ થાય છે કે અહીંયા જોઈ શકો દ્રાવકના અણુઓ પડદામાંથી, આ દ્રાવકના અણુઓ પડદામાંથી ક્યાંથી? પડદામાંથી શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ. વિદ્યાર્થી મિત્રો શેના તરફ? મેં કીધું શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ, અથવા વાત કરે છે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, એટલે અથવા વાત કરો તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દ્રાવકની આ પ્રવાહની જે પ્રક્રિયા છે એને અભિસરણ કહેવાય છે. મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને વ્યાખ્યામાં કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, ફરતી વાક્ય આપું છું. દ્રાવક અને દ્રાવણ વચ્ચે, દ્રાવક અને દ્રાવણ વચ્ચે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે જ્યારે અર્ધ પારગમ્ય પડદો મૂકવામાં આવે ત્યારે દ્રાવકના અણુ પડદામાંથી શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ વહે, અથવા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહે છે. દ્રાવકના આ પ્રવાહની પ્રક્રિયાને અભિસરણ કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને આ ક્યાં લગીને આ બાજુ આવશે પાણી શુદ્ધ દ્રાવક, તો જ્યાં સુધી બંને વચ્ચે સમતુલન ના સ્થપાય ત્યાં સુધી, જ્યારે સમતુલન સ્થપાય એટલે આ પ્રવાહ અટકી જશે. રેડી? અને જે પડદો વપરાય છે એ પડદાને અર્ધ પારગમ્ય પડદો કહેવા તરીકે ઓળખાવવામાં આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો ખાંડના મોલેક્યુલર છે અને અહીં માત્ર પાણી છે, એટલે વિદ્યાર્થી મિત્રો આને પાણી લીધું છે આ બાજુ. વિદ્યાર્થી મિત્રો અહીંયા લીધું છે, શું લીધું છે? અહીંયા લીધું છે પાણી. રેડી? જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાંડનું દ્રાવણ છે. રેડી? તો પ્રવાહમાં શું થાય કે ભાઈ અહીંયા પાણીના 2 અણુ આ બાજુ આવે, જ્યારે આ બાજુ 4 અણુ આમ જાય છે, એટલે એક સમય આવશે, શું આવશે કે પાણીના અણુ બધા આ બાજુ જાય છે. રેડી? એટલે એમાં શું થઈ જાય છે કે વિદ્યાર્થી મિત્રો આ તરફ અને આ તરફ બંને વચ્ચે શું થઈ જાય છે કે વિદ્યાર્થી મિત્રો પાણીનું જે પ્રમાણ છે એ સમાન થઈ જશે. એટલે વિદ્યાર્થી ત્યારે આ છે અભિસરણ અટકી જશે. ત્યારે જેટલા આ બાજુ જશે પાણીના અણુ એટલા જ આ તરફ જશે, જેટલા આ બાજુ આવશે એટલા જ આ તરફ જશે. તો આ સંતુલન સ્થપાઈ ગયું કહેવાય. આ સંતુલન સ્થપાઈ જાય એટલે આ પ્રવાહ અટકી જાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જોઈ શકો છો તમે, સારી રીતે ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તમે. હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈશું આગળ કે ઉદાહરણ જોઈશું થોડાક. પહેલાં તો ખાસ કરીને આ ઉદાહરણ છે જે આગળ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કયા કયા ઉદાહરણ આવે છે તમે જોઈ શકો છો કે અહીંયા શું થાય છે. તો અહીંયા જોઈ શકો છો કે પહેલું ઉદાહરણ તો છે કરમાઈ ગયેલા ફૂલ. રેડી? એ તાજા પાણીમાં જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે નવજીવન પ્રાપ્ત થાય છે. એટલે તમે આ રોજિંદા જીવનમાં જોઈએ છે, જે ફૂલની લારી હોય ને એમાં ફૂલવાળો શું કરે, હાથમાં પાણી લઈને આમ છંટકાવ મારે. શાકભાજીવાળાએ જોજો તમે, એમ કેમ ફૂલમાં થોડુંક પાણી લઈ અને શાકભાજી ઉપર આમ છંટકાવ મારતો રહે.
શું કામ પાણીનો છંટકાવ મારે? કારણ કે વિદ્યાર્થી મિત્રો એ તાજા રહે, એ પાણીનું શોષણ કરે, એટલે ત્યાં પાણીનું પ્રમાણ જળવાય રહે, જેટલું બાષ્પીભવન થાય એટલું પાણી શોષણ કરી નાખે, એટલે એ તાજા રહે. ઓકે વિદ્યાર્થીઓ, કરમાયેલા ફૂલ તાજા પાણીમાં મૂકવાથી નવજીવન પ્રાપ્ત થાય છે. કાચી કેરી, જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે બહારથી અથાણું કરવા કાચી કેરી લઈએ, એ મીઠાના પાણીમાં મૂકવીને તો કરમાઈ જાય છે. એટલે શું થાય છે કે જ્યારે ક્ષારયુક્ત પાણીમાં મૂકવામાં આવે તો ત્યારે શું થાય છે? સંકોચાઈ જાય છે. એ સિવાય વાત કરીએ લોહીના કોષો. આ લોહીના કોષો છે વિદ્યાર્થી મિત્રો, જે પહેલા વાત કરે છે રક્તકણ આવું હોય, બરોબર, રક્તકણ આવી રીતે હોય, પરંતુ શું થાય જ્યારે એને ક્ષારયુક્ત પાણીમાં, વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્ષારયુક્ત પાણીમાં મૂકવામાં આવે, એટલે ઘાટું ક્ષારવાળું પાણીમાં મૂકવામાં આવે, પાણી બધું બહાર વહી જાય છે. જ્યારે પાણી બહાર જતું રહે તો વિદ્યાર્થી મિત્રો એ રક્તકણ કેવું થઈ જાય છે? સંકોચાઈ જાય છે. અહીં જોઈ શકો છો કે રક્તકણ શું થઈ જાય? પાણી ક્ષારયુક્ત પાણીમાં મૂકવામાં આવે તો શીમળાઈ જાય છે. શું થઈ જાય છે? ક્ષીણિત થઈ જાય છે, શીમળાઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને તમે જે સર અર્ધપારગમ્ય પડદો વાત કરો છો એના ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કાન ખુલ્લા રાખી દો. મોસ્ટ આઈએમપી છે આ ઉદાહરણો, તમને વારંવાર એમસીક્યુમાં પૂછાય છે, એટલે એ ખાસ યાદ રાખજો કે અહીંયા અર્ધપારગમ્ય પડદો કોણ કોણ? કુદરતી રીતે બે, એક વનસ્પતિની કોષ દિવાલ અને ભૂંડનું મૂત્રાશય. આ બે કુદરતી રીતે આપણને મળે છે. ફરીથી કહું, વનસ્પતિની કોષ દિવાલ અને ભૂંડનું મૂત્રાશય એ કુદરતી રીતે મળે છે. જ્યારે વાત કરીએ કૃત્રિમ અર્ધપારગમ્ય પડદા, કૃત્રિમ એટલે આપણે જે વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે, જાતે આપણે પ્રયોગશાળામાં બનાવ્યા છે એવા. રેડી વિદ્યાર્થી મિત્રો? તો એક યાદ રાખજો, પાસમેટ પેપર, સેલોફેન, બટર પેપર. યાદ રાખજો ફરીથી, પાસમેટ પેપર, સેલોફેન, બટર પેપર. તો એમ કે કૃત્રિમમાં ઉત્તમ અર્ધપારગમ્ય પડદો કયો? યાદ રાખજો, સૌથી બેસ્ટ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો કોણ? તો એનું નામ અહીંયા યાદ રાખજો, 2 વાર લખી નાખજો. ઘણીવાર અહીંયા ગુસ્કેટની એમસીક્યુમાં પૂછાઈ ગયો છે. રેડી? કોપર ફેરોસાયનાઇડ, ઉત્તમમાં ઉત્તમ કોપર ફેરોસાયનાઇડ. યાદ રાખજો, કોપર ફેરોસાયનાઇડ આ ઉત્તમમાં ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. ફટાફટ સ્ક્રીનશોટ પાડ લો. અભિસરણ દબાણ એટલે શું સમજાવી સૂત્ર તારવો. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો પ્રશ્ન છે કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કારણ કે ઉપયોગી છે અને આ સૂત્ર વારંવાર ક્યારેક પરીક્ષામાં તમને જોવા મળે છે. ઓકે, તો હમણાં જ મેં સમજાયું કે દ્રાવક, અહીંયા વિદ્યાર્થી મિત્રો હું કહું છું દ્રાવક, દ્રાવકનો એટલે કે પાણી. વિદ્યાર્થી મિત્રો, દ્રાવક એટલે પાણીનો જે પ્રવાહ દ્રાવણ તરફ જાય છે, કઈ બાજુ જાય છે વિદ્યાર્થી મિત્રો? દ્રાવણ તરફ જાય છે. એ પ્રવાહને રોકવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા દ્રાવણને વધારાનું દબાણ આપવું પડશે. દ્રાવણ શું આપવું પડશે? વધારાનું દબાણ આપવું પડશે. એ દબાણને શું કહેવાય છે? અભિસરણ દબાણ. એટલે કે જે આ અભિસરણ થાય છે એ ઘટનાને રોકવા માટે અહીંયા દ્રાવણમાં આપણે વધારાનું દબાણ આપવું પડશે. જે આ દબાણ છે એ વાતાવરણ દબાણ ફિક્સ છે, પણ એના કરતાં વધારાનું આ જે દબાણ આપ્યું, જે અભિસરણની ઘટના રોકવા માટે જે વધારાનું દબાણ આપ્યું, એ દબાણને અભિસરણ દબાણ કહેવાય છે. એટલે આપણે આવી રીતે કહીશું કે દ્રાવકના પ્રવાહને રોકવા માટે જે આપણે દબાણ આપીએ છીએ એ દબાણને કયું દબાણ કહેવાય છે? અભિસરણ દબાણ. એટલે અહીં જોઈ શકો, જે દબાણે દ્રાવકનો પ્રવાહ રોકાય છે તેને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ કહેવાય છે. વ્યાખ્યામાં હરખી રીતે જોઈએ તો આવી રીતે કહી શકાય કે આ દ્રાવણ પર લાગુ પાડવામાં આવેલા દબાણ દ્વારા દ્રાવકનો પ્રવાહ રોકી શકાય, તેને અભિસરણ દબાણ કહેવાય છે. ઓકે, અહીં જોઈ શકો છો કે દ્રાવણ પર લાગુ પાડવામાં આવ્યા દબાણ દ્વારા શું થાય કે દ્રાવકના પ્રવાહ જે અર્ધપારગમ્ય પડદાથી દ્રાવણ તરફ જે થતો હોય એને રોકી શકાય છે. તો તે દબાણને અભિસરણ દબાણ કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર, દ્રાવણ પર આ લાગુ પાડેલા દબાણ જે દ્વારા દ્રાવકનો પ્રવાહ અર્ધપારગમ્ય પડદામાંથી દ્રાવણ તરફ જાય છે, દ્રાવણ તરફ થતો રોકી શકાય છે, તે દબાણને દ્રાવણનું અભિસરણ દબાણ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ જોઈએ કે અહીંયા દ્રાવકના અણુ તમે જોઈ શકો છો, દ્રાવકના અણુ હંમેશા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય છે, વહે છે. દ્રાવકના અણુઓ કઈ બાજુ જાય છે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહે છે. દ્રાવણનું અભિસરણ દબાણ એ
વધારાનું દબાણ છે કે જે અભિસરણની ઘટના શું કરે છે, અટકાવે છે. દ્રાવણનું આ વધારાનું દબાણ જે અભિસરણની ઘટના અટકાવે છે. ઓકે, મને નથી લાગતું કે આમાં કાંઈ પ્રોબ્લેમ હોય. પહેલાં આટલું તમારે લખાણ લખવાનું છે, આ આકૃતિ દોરવાની છે, અને હવે વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર તારવાનું છે. તો આગલી સ્લાઇડમાં આનું સૂત્ર તારું છું. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. વિદ્યાર્થી મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અભિસરણ દબાણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. રેડી? એ સંખ્યા ઉપર આધાર રાખે છે, એટલે સંખ્યાત્મક ગુણધર્મ. ખાસ કરીને મંદ દ્રાવણો માટે અભિસરણ દબાણ એ આપેલા તાપમાને મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું વાત એમ કરવા માંગુ છું કે જે આ અભિસરણ દબાણ છે એ વિદ્યાર્થી મિત્રો આપેલી સાંદ્રતા અને તાપમાને એ શું હોય છે કે ભાઈ અહીંયા અભિસરણ દબાણના સમપ્રમાણમાં હોય છે. ઓકે, દ્રાવણ છે. ઓકે, એટલે તો અહીંયા પાઈ બરાબર CRT સૂત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોશો કે પાઈ શું છે, તો પાઈ આપણને હું તમને કહી દઉં છું. પાઈ એ અભિસરણ દબાણ છે. શું છે? અભિસરણ દબાણ. ઓકે, આમાં મને નથી લાગતો કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય. આર એક નવું વાયુ છે. જે આર છે એ વાયુ અચળાંક છે. શું છે? વાયુ અચળાંક. ઓકે, એનું મૂલ્ય ખાસ યાદ રાખજો, કારણ કે એનું મૂલ્ય છે 0.083. રેડી? એકમ ખાસ યાદ રાખજો, લીટર બાર પ્રતિ વિદ્યાર્થી મિત્રો મોલ કેલ્વિન છે. યાદ રાખજો, મોલ કેલ્વિન છે. ઓકે, ઉપર લખો તો માઇનસ લખજો, અહીંયા કંઈ માઇનસ લખવાની જરૂર છે નહીં. ઓકે, આ વેલ્યુ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સી મોલારિટી જે સી છે એ મોલારિટી, કોઈ પણની મોલારિટી તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું મોલ પ્રતિ લીટર, લીટર કદમાં હોય એટલે કદમાં મોલ પ્રતિ લીટર. તો અહીંયા પાઈના સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો, પાઈના સૂત્રમાં જ્યાં સી છે, જે સી છે એની જગ્યાએ હું લખું છું મોલ પ્રતિ લીટર. વિદ્યાર્થી મિત્રો, સી એટલે સાંદ્રતા, સાંદ્રતા એટલે મોલારિટી, મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર, એટલે લીટર એટલે કદમાં વપાય. પણ આ મોલ કોના? દ્રાવ્યના મોલ લેવામાં આવે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 લખું છું. ઓકે, હવે દ્રાવ્યના મોલ લેવામાં આવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા જો હું વિદ્યાર્થી મિત્રો કે જો દ્રાવ્યનો અણુભાર, વિદ્યાર્થી મિત્રો અણુભાર, દ્રાવ્યનો અણુભાર આપણે કયો કેવી M2 છે. જો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનું વજન વિદ્યાર્થી મિત્રો W2 છે, તો આપણે અહીંયા કોઈ પણનું તમને ખબર છે કે મોલ બરાબર વિદ્યાર્થી મિત્રો મોલનું સૂત્ર બધાને ખબર છે, વજન ભાગ્યા અણુ ભાર. ખાસ ધ્યાન રાખજો, વજન ભાગ્યા અણુ ભાર. તો અહીંયા મોલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો N, વજન W અને અણુભાર M. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, આ વજન ભાગ્યા અણુભાર. પણ અહીંયા દ્રાવ્યના મોલની વાત થાય છે તો અહીંયા બધે 2 વિદ્યાર્થી મૂકવામાં આવશે. આ જે વેલ્યુ મળી આપણને વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપરના સૂત્રમાં મૂકવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો મૂકી દો. અહીંયા પાઈ બરાબર અહીંયા તમે જોઈ શકો છો પાઈ બરાબર, ચલો આ બાકી બધું એમના લખી નાખી VRT. ઓકે, અહીંયા N2 જ્યાં દેખાય છે એની જગ્યાએ આપણે મૂકવાનું છે W2 અને વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકવાનું છે M2. ઓકે, આવી ગયું સૂત્ર. તો અહીંયા અણુભાર બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો M2, જો ઓલ બાજુ આ બાજુ વહી જાય તો M2 બરાબર તમે સૂત્ર જોઈ શકો છો કે અહીંયા છે W2 RT, અહીંયા છેદમાં પાઈ આવી જશે, અહીંયા V. આ સૂત્ર આવી જશે આપણે અણુભાર ગોતવા માટે. મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ખબર. એનો મતલબ એમ થાય કે જો આપણે W2 RT અને પાઈ અને V ના મૂલ્યો જાણતા હોય તો આના મૂલ્ય પરથી ઓકે અણુભાર શોધી શકાય છે. બરોબર, તો આ થઈ ગયું તમારું અભિસરણ દબાણનું સૂત્ર. મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું કે કંઈ પણ આમાં પ્રોબ્લેમ હોય. ઓકે, એકદમ મસ્ત મજાનું જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. જે વિદ્યાર્થીઓને સરખું મગજમાં નથી ગયું એમને તો ફરીથી એકવાર હું સૂત્ર યાદ રાખવાની કોશિશ કરું. પાઈ બરાબર અહીંયા હતું CRT. ઓકે, સી છે એટલે એ મોલારિટી, કોઈપણના મોલારિટીનો મતલબ થાય મોલ પ્રતિ લીટર, લીટર એટલે કદમાં મપાય છે. રેડી? તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ આપણે મૂક્યા મોલ પ્રતિ લીટર RT બરાબર પાઈ. ઓકે, મોલ કોના લેવાના છે? બીજાના, કારણ કે દ્રાવ્યની વાત થાય છે, દ્રાવ્યના અણુની વાત થાય. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા આવ્યું VRT. મોલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જોયા વજન ભાગ્યા અણુભાર. બીજા નંબરના મોલ છે તો અહીંયા બે આવશે, તો આ વેલ્યુ છે અહીંયા મૂકી દઉં તો W2/M2.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ M2 ડાયરેક્ટ આ બાજુ લઈ જઈએ તો M2 મેં આ બાજુ લઈ ગયો તો આ પાય છે અહીંયા આવી જશે પાય. તો અહીંયા ઉપર શું હતું W2 RT, ઓકે, અને નીચે અહીંયા પાય આવી ગયો અને અહીંયા વધ્યું V. તો આ બની ગયું આપણું સૂત્ર. ઓકે, ફરીથી મસ્ત મજાનું. ન આવડતું હોય તો હજી એકવાર પાય અહીંયા યાદ રાખવાનું CRT. એક ખાલી C ની વેલ્યુ રાખવાની. C ની વેલ્યુ તો બધાય છોકરાને ખબર હોય, N/V. અહીંયા N2 ની વાત થશે દ્રાવ્યના મોલની, RT. ઓકે, અહીંયા થઈ જાય છે પાય. ઓકે, અહીંયા હવે N2 ની જગ્યાએ મૂકવાના છે. N2 ની જગ્યાએ શું મૂકવાના છે? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન ભાગ્યા અણુભાર, બાકી VRT એમના રહેશે. ઓકે, મને નથી લાગતું આ M2 કરતા બનાવો તો M2 ને આપણે કરતા બનાવીએ તો ઉપર અહીં શું હતું W2 RT ને હેઠે V. આ પાય આ બાજુ આવી જશે. તો આ થઈ ગયું તમારું સૂત્ર ફરીથી ત્રીજી વાર. બરાબર, મને નથી લાગતું કે હવે કોઈ પણ વિદ્યાર્થીને સૂત્રમાં કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે અભિસરણ દબાણ માપન પદ્ધતિ અત્યારે ભણ્યા એ કઈ જગ્યાએ ઉપયોગી આવે? તો અભિસરણ દબાણ માપન પદ્ધતિ, પહેલાં તો હું આ જોઈ દઉં છું. અભિસરણ દબાણ માપન પદ્ધતિ એનો ઉપયોગ શું થાય? તો ખાસ જે મોસ્ટ આઈએમપી MCQમાં પૂછાય છે, વારંવાર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ અહીંયા ઢાંકતા રહો અને ધ્યાન રાખો. પહેલું ખાસ કરીને યાદ રાખજો, પ્રોટીન યાદ રાખજો. કોણ કોણ? પ્રોટીન, પોલિમર પદાર્થ અને પોલિમર જેવા બૃહદ અણુઓ, મોટા જે અણુઓ છે એનું ખાસ કરીને અણુભાર નક્કી કરી શકાય છે. હું ફરતે બોલો, અભિસરણ દબાણ માપન પદ્ધતિમાં કઈ શું કરી શકાય? તો ખાસ કરીને પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુઓ છે જેનો અણુભાર આપણે મેળવી શકાય છે, મેળવવામાં ઉપયોગ થાય છે. ઓકે, તો અને આ પદ્ધતિ સામાન્ય રીતે અન્ય પદ્ધતિ કરતાં વધુ લાભદાયી છે, કારણ કે ઓરડાના તાપમાને પણ શું થઈ જાય? દબાણ માપી શકાય છે. આસપાસનું ઓરડાના તાપમાન આસપાસનું દબાણ માપે. મોલાલિટીના બદલે મોલારિટીનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, મોલાલિટીના બદલે મોલારિટીનો ઉપયોગ થાય છે. અને આ એક પ્રશ્ન જુઓ, પોલિમર માટે અણુભાર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? સામાન્ય રીતે શું થાય? પોલિમર અણુ હોય એ સામાન્ય રીતે પોલિમર એટલે પ્લાસ્ટિક છે, બીજા બધા ઘણા બધા પોલિમર પદાર્થ આવે, પ્રોટીન છે, એક કરતાં વધુ અણુના બનેલા હોય એને પોલિમર પદાર્થ કહેવાય. એવા પોલિમર પદાર્થ સામાન્ય રીતે બહુ ઓછા પોલિમર પદાર્થ હોય જે પાણીમાં ઓછા વધુ પડતા દ્રાવ્ય હોય, બાકી બહુ ઓછા દ્રાવ્ય થાય. રેડી? એટલે પોલિમર પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય નહીં. પાણીમાં દ્રાવ્ય ન થાય તો દ્રાવણ મંદ બનાવે. મંદ દ્રાવણનું સામાન્ય રીતે આપણે જે બીજી બધી પદ્ધતિથી અણુભાર ગોતવી તો મળતો નથી. આથી શું થઈ જાય? હું મેન કારણ એ છે પોલિમર માટે કઈ વધુ યોગ્ય છે? તો પોલિમર પદાર્થ ખાસ યાદ રાખજો, પોલિમર પદાર્થ શું હોય છે? દ્રાવ્યતા ઘણી ઓછી હોય છે. એટલે એ ખાસ કરીને યાદ રાખજો, મંદ દ્રાવણ બનાવો. કેવા બનાવે? મંદ દ્રાવણ. મંદ દ્રાવણો માટે શું થાય છે? અભિસરણ દબાણ માપવા માટેની જે કહેવાય ને તે અવલોકન માટેની સરળ પદ્ધતિ છે અભિસરણ દબાણ. રેડી? માપન પદ્ધતિ, જેની સરળતાથી અભિસરણ દબાણ માપન પદ્ધતિથી અણુભાર આપણે ગોતી શકાય છે. ઓકે, અને બીજું વાત, પ્રોટીન અને જૈવિક અણુઓ જે ઊંચા તાપમાને સ્થિર ન હોવાથી શું થાય કે ભાઈ ઓરડાના તાપમાને પણ આ અભિસરણ દબાણની માપનથી આપણે એનું માપન કરી શકીએ છીએ. ઓકે, મારા ખ્યાલ મુજબ તમને યાદ રહી ગયું છે તો તે એકવાર વાંચી લો, સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ છીએ અતિ અભિસારી દ્રાવણ, સમ અભિસારી દ્રાવણ, અલ્પ અભિસારી દ્રાવણ. રેડી? સર કન્ફ્યુઝ થઈ ગયા બહુ. ઇંગ્લિશમાં એને હાઇપર યાદ રાખજો, હાઇપોટોનિક કહેવાય. હાઇપો એટલે વધારે પડતું, હાઇપોર થમાં ભાઈ હેઠો બેસા એટલે હાઇપર એટલે અતિ થઈ જાય. રેડી? અને હાઇપોટોનિક. રેડી? અહીંયા હાઇપર પર આવે એટલે વિદ્યાર્થી મિત્રો પાંખો આવે એટલે વધારે ઉડે એટલે વધુ હોય, અને અહીંયા ટોનિક આવે. રેડી? હાઇપોટોનિક. ટોનિક એટલે માથે વજન આવે એટલે બેસી જાય. ઓકે, એટલે ઓછું હોય. એટલે યાદ રાખજો, આ અતિ અભિસારી દ્રાવણ, આ અલ્પ અભિસારી દ્રાવણ. સર કાંઈ ખબર પડી નહીં, કાંઈ વાંધો નહીં. નો ખબર પડી હોય તો ફટાફટ જોઈ લો. અહીંયા બાળકો, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન અહીંયા આપજો. 2 મિનિટમાં નો ખબર પડે તો કહી દીજો. માનો કે અહીંયા ઉદાહરણ લીધું છે, આ જો NaCl નું દ્રાવણ છે એ સામાન્ય રીતે વાત કરે છે લોહીના કોષા છે, સમસાંદ્રિય છે. એનો મતલબ એમ કહે છે કે 0.9%. રેડી? સાંદ્રતા ધરાવતું જે આ NaCl નું દ્રાવણ છે એટલી જ સાંદ્રતા આપણા શું છે? લોહીના કોષો એટલે કે રક્ત કણોની સાંદ્રતા હોય છે. એનો મતલબ કે જ્યારે આપણે વાત કરે છે આ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં આપણે અહીંયા રક્તકણ મૂક્યો છે તો જેટલું વિદ્યાર્થી મિત્રો હું કહું છું, જેટલું પાણી અંદર આવશે એટલું પાણી બહાર નીકળશે. હું કહું છું, ફરીથી કહું છું, જેટલું પાણી વિદ્યાર્થી મિત્રો અંદર આવશે એટલું પાણી વિદ્યાર્થી મિત્રો અહીંયા બહાર નીકળશે. એટલે વિદ્યાર્થી મિત્રો આને કહેવાય સમ અભિસારી દ્રાવણ. ઓકે, આમાં એકદમ ખબર પડી ગઈ. હવે શું થાય છે કે અહીંયા આપણે 0.9
ટકા કરતાં વધુ સાંદ્રતા ધરાવતું NaCl લેવી છે. કેવું લેવી છે? વધુ સાંદ્રતા ધરાવતું NaCl. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રક્તકણ જે છે રક્તકોષ એના કરતાં વિદ્યાર્થી મિત્રો આની સાંદ્રતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો આની સાંદ્રતા વધુ છે. તો અહીંયા જોઈ શકો છો કે આ જે દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો, આ જે દ્રાવણ છે એની સાંદ્રતા કેવી છે? વધારે છે. એટલે કે જે આ કોષ છે જોઈ શકો છો એની અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષમાંથી પાણી વધારે નીકળશે. કારણ કે બહારની સાંદ્રતા કેવી છે? બહારની સાંદ્રતા અહીંયા સાંદ્રતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? વધુ. એટલે પાણી બહાર વધારે આવશે અને અંદર ઓછું જશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બહાર સાંદ્રતા વધુ છે. સાંદ્રતા બહાર વધુ એટલે કોષમાંથી રક્તકણોમાંથી બધું પાણી નીકળાઈ જશે. એટલે અહીંયા છે એ કોષ છે એકદમ કેવો થઈ જાય છે? સિમળાઈ જશે. કેવો થઈ જાય છે? સિમળાઈ જશે. જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરું કે 90.1% NaCl કરતાં ઓછું કેવું વિદ્યાર્થી મિત્રો? ઓછું સાંદ્ર દ્રાવણ. કેવું દ્રાવણ? ઓછું સાંદ્રતા ધરાવતું દ્રાવણ અને આ રક્તકોષ. ઓકે, રક્તકોષ. તો આમાં શું થાય? જ્યારે આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આની સાંદ્રતા ઓછી છે, જ્યારે રક્તકણની સાંદ્રતા શું છે? વધારે. એનો મતલબ કે પાણી વિદ્યાર્થી મિત્રો અહીંયા અંદર જશે ખરું વધુ અને નીકળશે ઓછું. એટલે આ રક્તકણ છે એ વિદ્યાર્થી મિત્રો એકદમ ફૂલીને ફુગા જેવો થઈ જશે. કેવો થઈ જશે? એકદમ ફૂલીને ફુગા જેવો થઈ જશે. જ્યારે અહીંયા રક્તકણ છે એ રક્તકણો કેવા થઈ જશે? સિમળાઈ જશે. અહીંયા રક્તકણો કહેવાય ને કે ફૂલી જશે. બરોબર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એટલે કહેવા માંગે છે જો અહીંયા પાણી કોષમાંથી શું થઈ જશે? બહાર નીકળી જશે અને કોષ સંકોચાવા માંડે છે. અહીંયા જ્યારે વાત કરે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈ ફરક નથી પડતો. જેટલું પાણી અંદર જશે એટલું પાણી બહાર જશે. એટલે બંને સમાન રહેશે. જ્યારે અહીંયા વાત કરે છે લોહીનો કોષ છે એ વાત કરે છે કેવો થઈ જાય છે? મુક્ત. અને કોષ એકદમ ફૂલી જશે. એકદમ કહેવાય ને કે ફુગા જેવો થઈ જશે. સર બતાવો તો. ઓકે. તો જો અહીંયા આ સ્ક્રીનશોટ પાડવો હોય તો એકદમ પાડી લો. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને જો અહીંયા બતાવવા માંગુ છું કે કેવી રીતે હોય છે. ઓકે, તમે જોઈ શકો. આ જરા જુઓ તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો. શું સર જોઈ શકો છો? તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા જ તે કોષ છે જે અહીંયા હાઇપોટોનિક અતિ અભિસારી દ્રાવણમાં. પહેલાં તમે એકવાર જોઈ જુઓ હું કહેવા માંગુ છું. જરા સ્ક્રીનશોટ પાડી લો. ઓકે. તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા શું થાય છે? હાઇપોટોનિક. જ્યારે આપણે અહીંયા જોવો છો કોષમાંથી પાણી બહાર નીકળી જાય છે. એટલે રક્તકણમાંથી પાણી બધું બહાર નીકળી જાય એટલે કોષ એકદમ સંકોચાઈ જાય છે. અહીંયા કોષની વાત કરીએ તો કોષમાંથી પાણી નીકળી જાય, કોષ સંકોચાઈ જાય. અહીંયા રક્તકણ એવડું જ સાઇઝનું છે. જેટલું પાણી અંદર આવે છે એટલું બહાર નીકળે છે. જેટલું કોષમાં પાણી આવે છે એટલું કોષમાંથી પાણી બહાર નીકળે છે. જ્યારે અહીંયા જોવો છો રેડી, જ્યારે હાઇપોટોનિકમાં આપણે મૂક્યું કોષમાં શું થાય છે? પાણી એન્ટર થઈ જાય છે રક્તકણમાં. અહીંયા કોષમાં પણ પાણી એટલે કોષ ફૂલી જાય અને રક્તકણ પણ ફૂલી જાય છે. એટલે કોષ છે ને ફૂલ છે. આમાં મને નથી લાગતું કે કોઈ પણ કંઈ પ્રોબ્લેમ હોય. તો કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગુ છું અહીંયા વધુ સાંદ્ર છે. રેડી, સાંદ્રતા વધુ હોય એ બાજુ પાણી જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોષ સાંદ્ર છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાંદ્રતા વધુ હોય એટલે પાણી અંદર આવે. અહીંયા બંને બાજુ સાંદ્રતા સમાન છે એટલે બંને બાજુ પાણી સરખું જળવાઈ રહેશે. ઓકે. તો હવે જો આપણે વ્યાખ્યા જોઈએ છીએ શું કહેશે કે જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય રેડી તેને ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં શું કહેવાય છે? અતિ અભિસારી દ્રાવણ કહેવામાં આવે છે. તો સામે કોનું? તો આપણે કીધું કે લોહીના કોષને જ્યારે આપણે આની કરતાં કેટલા 0.9% કરતાં વધુ સાંદ્રતા ધરાવતું NaClના દ્રાવણમાં મૂકવામાં આવે તો કોષમાંથી પાણી બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાવા માંડે છે. લોહીમાંથી પાણી બધું બહાર નીકળી જાય અને લોહીના અણુ રક્તકણો એકદમ સંકોચાવા માંડે છે. સમઅભિસારી દ્રાવણની વાત કરે તો આપેલા તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમઅભિસરણી એટલે કે આઇસોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ છો કે આવા દ્રાવણોને જ્યારે અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે શું થાય છે કે ભાઈ અહીંયા અભિસરણ થતું નથી. કેમ? કારણ કે પાણી એકે બાજુ જાય નહીં. જેટલું આ બાજુ જાય એટલું પાછું આવી જાય. એટલે શું થઈ જાય છે? લોહીના ઉદાહરણ તરીકે જોઈ શકો છો લોહીના કોષમાં રહેલા દ્રાવકો સાથે સંકળાયેલું અભિસરણ દબાણ જ્યારે આપણે વાત કરીએ છીએ 0.9% NaCl સાથે શું થાય છે? સમઅભિસારી હોય છે. જેટલું પાણી બહાર જાય છે એટલું અંદર જાય એટલે પાણી એકે બાજુ હલનચલન થશે નહીં. ઓકે. અહીંયા વાત કરે છે અલ્પ અભિસારી દ્રાવણ એટલે હાઇપોટોનિક એટલે કે જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય રેડી તે વધુ દ્રાવણ ધરાવતા અભિસરણના સાપેક્ષમાં શું કહેવાય છે? અલ્પ અભિસારી દ્રાવણ કહેવાય છે. ઓકે. અલ્પ અભિસારી. જો કોષના શું થાય છે? જો એનું સાંદ્રતા કેટલી હોય? આ 0.9 થી ઓછી હોય એને લોહીના કોષમાં મૂકવામાં આવે તો રક્તકણ કેવા થઈ જાય છે? ફૂલી જાય છે. કેવા થઈ જાય છે?
ફૂલી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેડી રક્તકણની સાંદ્રતા ત્રણેયમાં સેમ હતી. અહીંયા જો આપણે 0.9 કરતાં વધુ સાંદ્ર કર્યું તો એને અતિ અભિસારી કહેવાય. 9.0 રાખ્યું તો એને સમસાંદ્રીય કહેવાય. 9 કરતાં ઓછું કરી નાખ્યું તો એને અલ્પ અભિસારી દ્રાવણ કહેવાય છે. ઓકે, મીઠાના દ્રાવણની વાત થાય છે. રક્તકણની સાંદ્રતા સેમ જ રહેશે. તો મીઠાના દ્રાવણને અતિ અભિસારી દ્રાવણ કહેવાય, કારણ કે સાંદ્રતા મીઠાના દ્રાવણની વધારે છે. અહીંયા મીઠાના દ્રાવણની સાંદ્રતા સેમ હતી રક્તકણ જેટલી, એટલે એને સમ અભિસારી દ્રાવણ કહેવાય છે. જ્યારે મીઠાના દ્રાવણની સાંદ્રતા ઓછી કરી નાખી રક્તકણ કરતાં તો એને અલ્પ અભિસારી એટલે કે હાઇપોટોનિક કહેવાય છે. ઓકે, અને અહીંયા હાઇપરટોનિક એટલે વધારે હોય તો પર પાંખો આવી જાય. રેડી, એટલે વધુ. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, પ્રતિ અભિસારી દબાણ પાણીને શુદ્ધ કરવા માટે જે વપરાય છે એ સમજાવવાનું છે. આ એમપી છે, થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. 2 મિનિટમાં, મને ખબર છે થોડુંક લેક્ચર લાંબો થઈ ગયો છે, પણ આ થિયરી છે ભાઈબંધ, એટલે થિયરીમાં થોડુંક કહેવાય ને કે કંટાળા જેવું રહે, પણ તોય હું ટ્રાય કરીશ કે તમને ફટાફટ એક MCQ કવર થાય એવું પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. જો અત્યાર લગીને આપણે પ્રતિ અભિસારી દબાણ કોને કહેવાય તો વાત કરે છે. અત્યાર લગીને આપણે જોયું કે ભાઈ અહીંયા ખાલી વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા જોયું કે ચલો અહીંયા હું જોઈ શકો છો કે અહીંયા માત્ર ને માત્ર અહીંયા વિદ્યાર્થી મિત્રો શુદ્ધ શું હોય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા માનો કે શુદ્ધ પાણી છે. પાણીની વાત કરે એટલે પાણી એટલે વાત કરે શુદ્ધ દ્રાવક કહેવાય. શું કહેવાય? દ્રાવક. ઓકે, જ્યારે એટલું ને એટલું અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે કહેવાય તમે વાપરી શકો છો કે અહીંયા શુદ્ધ દ્રાવણમાં, આ શુદ્ધ દ્રાવકમાં આ જ્યારે અણુઓ હોય મીઠાના કે ગમે આલો ચલો આ મીઠાનું દ્રાવણ છે, આ મીઠાના દ્રાવણ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી લઈએ NaClનું શું છે? દ્રાવણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર છે કે આ હોય સાંદ્રતા વધારે હોય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી બધા કહેવાય ને કે પાણીના અણુઓ રેડી, આ અર્ધપારગમીય પડદામાંથી અહીંયા પાણીના અણુઓ જે અહીંયા કહેવાય કે છિદ્રો હશે એ છિદ્ર મારફતે આ પાણીના અણુઓ છે એ આ પાણીના અણુઓ જતા રહે છે. રેડી વિદ્યાર્થી મિત્રો, પાણીના અણુઓ જતા રહે છે એટલે પાણીની સપાટી અહીંયા ઓછી થઈ જશે. ઓકે, અહીંયા પાણીની સપાટી ઓછી થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો આ બાજુ પાણીની સપાટી વધી જશે. ક્યાં સુધી વધી જશે કે આ બાજુ અને આ બાજુ બંને બાજુ જ્યારે કહેવાય કે સરખું દબાણ થઈ જશે ત્યાં સુધી આ હાલ છે. ઓકે, પ્રક્રિયા હાલ છે. ઓકે, પરંતુ આપણે શું કરીએ છીએ કે માનો કે આ બંધ પાત્રમાં અહીંયા દબાણ આપણે શું થઈ જાય? સમાન દબાણ થઈ ગયું. દબાણ શું થઈ ગયું? અહીંયા વિદ્યાર્થી મિત્રો દબાણ સરખું થઈ ગયું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એવું કર્યું કે આ બાજુથી છે રેડી, મીઠાનું દ્રાવણ છે સામાન્ય રીતે. ઓકે, મીઠાનું દ્રાવણ તો ગમે અહીંયાથી જો પિસ્ટનથી આપણે દબાવવામાં આવે રેડી, તો જોઈ શકો છો દબાણ આપવામાં આવે. જો અહીંયા આપણે પિસ્ટનથી દબાણ આપ્યું તો વિદ્યાર્થી મિત્રો આની અંદર રહેલું કેટલું દબાણ? તો અભિસરણ દબાણ કરતાં પણ વધુ દબાણ. અહીં કેવું આપે? અભિસરણ દબાણ કરતાં પણ વધુ દબાણ આપ્યું. તો દબાણ આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રહેલું પાણી એ વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવી જાય છે. કઈ બાજુ આવી જાય છે? પાછું શુદ્ધ દ્રાવક તરફ આવતું રહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બાજુ તમે જેટલું દબાણ આપશો એટલું આપણને આ બાજુ શુદ્ધ દ્રાવક મળશે, એટલે કે પાણી મળે છે. એટલે દબાણ જે આપણું અભિસરણ દબાણ છે એના કરતાં પણ આપણે વધુ દબાણ જો આ બાજુ આપીએ તો બધા દ્રાવકના અણુ દ્રાવણમાંથી, ફરીથી કહું છું કેમાંથી? તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણમાંથી આપણે શું બની જાય છે? દ્રાવક તરફ શું થાય છે? પ્રવાહ વહે છે. આ પ્રવાહને પ્રતિ અભિસારી દબાણ કહેવાય છે. અભિસરણનું વિરુદ્ધ ઘટના રેડી, અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ આપવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. ઓકે, ક્યાં વપરાય છે આ પ્રકારની? તમે જોઈ શકો છો ક્યાં વપરાય છે? તો અહીંયા જોઈ શકો છો આ પ્રકારનું વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારની ઘટના અહીંયા જોવા મળે છે. ઓકે, ચલો આ ક્લીન કરી નાખે છે. અહીંયા મેં સમજાવ્યું છે. આ ખાસ કરીને અહીંયા જોઈ શકો છો કે શુદ્ધ અહીંયા પાણી છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાણી છે. શું? પાણી. ઓકે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો NaClનું દ્રાવણ છે. એટલે યાદ રાખજો આ બાજુ દ્રાવણ છે. ઓકે, આ બાજુ દ્રાવણ છે. એટલે અહીંયાથી આપણે દબાણ આપશું કેટલું? અભિસરણ દબાણ કરતાં વધુ. તો આ બાજુ પાણીનો પ્રવાહ વહેશે. કઈ બાજુ? પાણીનો પ્રવાહ આ બાજુ વહેવા મળશે. રેડી, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો દ્રાવણમાંથી અહીંયા શું બને છે? દ્રાવક બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દ્રાવણમાંથી શું બને છે? દ્રાવક બને છે. ક્યારે બને? જ્યારે દબાણ વધારે આપવામાં આવે. અભિસરણ દબાણ અહીંયા જોઈ શકો છો, અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ આપવામાં આવે
ત્યારે ઓકે તો વ્યાખ્યા શું થાય જો દ્રાવણ ઉપર અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણ દબાણની દિશા ઉલટાઈ જાય છે રેડી એટલે કે અભિસરણની દિશા શું થઈ જાય ઉલટાઈ જાય છે અને શું થઈ જાય છે શુદ્ધ દ્રાવક તરફ દ્રાવણમાંથી અર્ધ પારગમ્ય પડદામાંથી શું થઈ જાય છે વહે છે આ ઘટનાને પ્રતિ અભિસારી દબાણ કહેવાય છે બોલવામાં થોડું ઘણું મિસ્ટેક થયું હોય પણ વિદ્યાર્થી મિત્રો કહેવાય એ જ માંગુ છું જે હમણાં મેં સમજાયું શું થાય છે જો અહીંયા દ્રાવણ તરફ વધારે દબાણ આપવામાં આવે જો દ્રાવણ ઉપર અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ લાગુ પાડવામાં આવે રેડી વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવે લાગુ પાડવામાં આવે તો શું થઈ જાય છે તો ખાસ યાદ રાખજો અભિસરણની દિશા વિદ્યાર્થી મિત્રો ઉલટાઈ જાય છે ઓકે તો અભિસરણની દિશા શું થઈ જાય આ બાજુ આવતો એની જગ્યાએ શું થઈ જાય આ બાજુ જવા મળે અભિસરણની દિશા ઉલટાઈ જાય છે જેના કારણે શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ શુદ્ધ દ્રાવક આ જે શુદ્ધ દ્રાવક છે એ બાજુ ક્યાંથી દ્રાવણમાંથી શુદ્ધ દ્રાવક એટલે કે દ્રાવણમાંથી અર્ધ પારગમ્ય માફતે બહાર તરફ એટલે દ્રાવક તરફ વહેવા મળે છે જેને પ્રતિ અભિસારણી દબાણ કહેવામાં આવે છે મને નથી લાગતું કે કોઈને કંઈ આમાં પ્રોબ્લેમ હોય ઓકે આ પિસ્ટન વાપરવામાં ક્યાં આવે છે તો પ્રતિ અભિસારી દબાણ વધુ દબાણ જરૂરી છે દબાણ યાદ રાખજો પ્રતિ અભિસારી દબાણ છે એ જે અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ જરૂર પડે છે સામાન્ય રીતે છિદ્રાળુ પડદા તરીકે સેલ્યુલોઝ એસિટેટ ફિલ્ટર હોય છે અહીંયા કયો આ છિદ્રાળુ પડદો હોય જ્યારે એમાં કયો ઉપયોગ થાય છે તો યાદ રાખજો સેલ્યુલોઝ એસિટેટ ખાસ યાદ રાખજો ફિલ્મનો ઉપયોગ થાય છે આખી પટ્ટીનો ઉપયોગ થાય છે સેલ્યુલોઝ એસિટેટનો આ સેલ્યુલોઝ છે જે પાણી માટે શું થાય છે પારગમ્ય હોય છે અશુદ્ધિઓ માટે પણ શું થાય છે બિન પારગમ્ય હોય છે પાણી માટે પારગમ્ય હોય પણ અશુદ્ધિઓ માટે બિન પારગમ્ય એટલે પાણી ખાલી જાય પાણીના અણુ જઈએ કે NaClના અણુ જઈ શકશે કે બીજી કોઈ અશુદ્ધિઓ જઈ શકશે નહીં તેથી શું થઈ જાય દરિયાના પાણીને ક્ષાર દૂર કરવા માટે ક્ષાર અથવા અશુદ્ધિઓ દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેને પ્રતિ અભિસારી દબાણ કહેવાય છે માત્ર ને માત્ર પાણીના અણુ જવા માટે પારગમ્ય છે એટલે પાણીના અણુને જો પારગમ્ય છે અને અશુદ્ધિઓ માટે શું છે બિન પારગમ્ય એટલે અશુદ્ધિઓને જવા દે છે નહીં તો આ આખું પ્રતિ અભિસારી દબાણ છે વ્યવસ્થિત લખાણ છે ઓકે મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી દો બધાને તમારે એકદમ ક્લીન રીતે ઓકે વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવવાનું કે તમે જે નો જોઈન્ટ થયા હોય તો ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ આ વિડીયોની સંપૂર્ણ PDF મેળવી લો આ બધા સ્કેનર છે તમે સ્કેનર એપની મદદથી આ કોઈ પણ સ્કેન કરશો તો તમે અમારા સાથે જોડાઈ શકશો ખાસ કરીને આખા જે તમારે આખો પ્લેલિસ્ટ એ છે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે તો ડિસ્ક્રિપ્શનમાં ખાસ જુઓ તમને જરૂરી બધા જ વિડીયો મળી જશે ઓકે કંઈ ભૂલ થઈ હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જે શિક્ષકો છે અનુભવી એની માર્ગદર્શન લેવા નમ્ર વિનંતી છે અને અમને પણ જાણ કરવી કે સર અહીંયા તમારે મિસ્ટેક થઈ છે અવશ્ય અમારે બનતો ઉપાય કરીશું અને કોમેન્ટમાં કહેવાય ને કે એની જાણ કરશું કે આ ટોપિક ભૂલથી મિસ્ટેક થઈ ગયો છે ખાસ મહેનત કરતા રહ્યો તમારું ધોરણ 12નું રિઝલ્ટ સારું આવે એવી ભગવાનને પ્રાર્થના જય હિન્દ જય ભારત